Dear friends, brothers, sisters, welcome to Angel for English. આ યુનિટમાં આ વિડિયોમાં આજે આપણે ચર્ચા કરીએ છીએ the use of either or either or. either or એ અંગ્રેજી લેંગ્વેજમાં કેવી રીતે બે શબ્દોને એટલે કે કાં તો બે કર્તાને બે કર્મને અથવા બે ફ્રેઝીસને કે બે વાક્યોને જોઈન કરવા માટે યુઝ થાય છે. એ જનરલી એનો યુઝ એ છે કે જ્યારે કોઈ પણ બે ઓપ્શન હોય, કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદો હોય કે બે સેન્ટેન્સ હોય, એમાંથી જ્યારે એકની પસંદગી હોય, એક વિશે વાત કરવાની હોય તો આઈધર અને પહેલાની આગળ આઈધર અને બીજાની આગળ ઓર આવી રીતે એક કોમનલી યુઝડ વાઇડલી યુઝડ બંધારણ છે અંગ્રેજી વાક્ય રચનાનું. બોર્ડ સામે એક સેન્ટેન્સ છે આપણી પાસે, ડોક્ટર અથવા નર્સ બેમાંથી એક તમને ચેક કરવા આવશે. આમાં એમ પણ આવે કાં તો ડોક્ટર અથવા નર્સ તમને ચેક કરવા આવશે. આ અથવા આ બે ઓપ્શન કયા છે? એક છે ડોક્ટર અને એક નર્સ. બેમાંથી એકની પસંદગી અથવા તો એકની વાત થાય છે, કાં તો ડોક્ટર આવશે અથવા નર્સ આવશે. હવે જો આનું ઇંગ્લિશ કરવા જઈએ તો કર્તાના સ્થાને હોવાથી એ કર્તાની જગ્યાએ વપરાય છે આઈધર અ ડોક્ટર ઓર અ નર્સ. આ રીતે બને either a doctor or a nurse. અહીંયા લખીએ આપણે or a nurse. આટલું વાક્ય લખે. આનો અર્થ શું થયો? કાં તો ડોક્ટર અથવા નર્સ. હવે સાદા ભવિષ્યનું વાક્ય છે. ક્રિયાપદ હવે આવશે will come to check you. આપણે એમ કહીએ કે રાહુલે કે મનોજે બેમાંથી એકે આ રમકડું તોડ્યું છે તો આઈધર રાહુલ ઓર મનોજ હેઝ broken this toy. કર્તાના સ્થાને હોવાથી. બીજું ક્રિયાપદ પાછળ કયું લગાડવું? ઓર પછીનો જે કર્તા હોય એ એના પછી એ ક્રિયાપદ એ કર્તાને બંધબેસતું લગાડવું. ઘણી વખત એવું બની શકે કે ઓપ્શન વિકલ્પ છે કર્તાના સ્થાને નહીં, કર્મના સ્થાને હોય. કેવી રીતે કે દાખલા તરીકે તેજસ એ અથવા બે ગ્રુપ રાખશે. તેજસ એ કે બી બેમાંથી એકાદું ગ્રુપ રાખશે. બે ગ્રુપ રાખે એવી શક્યતા નથી. ઓકે, તો ભવિષ્યનું રાખ્યું છે સેન્ટેન્સ, તો ભવિષ્ય સાથે આપણે લડી રહીએ. તેજસ will choose અથવા કે either A or B group. એ ઓપ્શન આવ્યા A કે B. એ ડાયરેક્ટ લખી શકાય તેજસ will choose A or B. સિમ્પલ વાત છે. take either tea or coffee. ચા કે કોફી બેમાંથી એક લ્યો. ભૂતકાળ હોય તો ભૂતકાળ એ ક્રિયાપદ ભૂતકાળ હોઈ શકે કે તેણીએ રૂમાલ અથવા ટોવેલ બેમાંથી એક ખરીદી લીધો હશે. She might have bought either a towel or handkerchief. બેમાંથી એક. તો આ રીતે either or, either શબ્દ પહેલા વિકલ્પ સાથે, or શબ્દ બીજા વિકલ્પ સાથે. એ આખે આખું કર્તાના સ્થાને આગળ હોઈ શકે. એ આખે આખું either પહેલું કર્મ or બીજું કર્મ એ કર્મના સ્થાને પણ હોઈ શકે. અને બે વાક્યોની અલગ સંપૂર્ણ બે વાક્યોને જોડવા માટે either read carefully or go out. શાંતિથી વાંચો નહીતર કે અથવા તો બહાર જાઓ. કાં આમ કરો અથવા પેલું કરો. એ અર્થમાં either અને or બે વાક્યોને જોડવા માટે વપરાય છે. અને ઉપરાંત either or ને સમજવા માટે એની સાથે સાથે neither nor ને પણ સમજી લઈએ. બીજા વિડિયોમાં એની સમજ